તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ધોરાજી તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની 2 સીટ માટે ઉમેદવારોને ફોન દ્વારા ઉમેદવારી પત્ર ભરવા જાણ કરવામાં આવી છે। ગત ટર્મમાં તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા રવિ વડાલિયા અને જિલ્લા પંચાયતના દંડક વિરલ પનારા બંનેની ટિકિટ કપાઈ છે। મોટી મારડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થતા શાસક પક્ષના દંડકની ટિકિટ પણ કપાઈ છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નજીકના ગણાતા રવિ વડાલિયાની ટિકિટ કપાતા રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। સાથે જ વર્ષ 2021માં તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલ નીતાબેન ચાવડાને ભાજપે ફરી ટિકિટ આપી છે। ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ સર્જાતા ઉમેદવારોના નામ પર સસ્પેન્સ રાખવામાં આવ્યું। ઉપલેટા, પાટણવાવ અને છાળવા વદરના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા। છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ પર સસ્પેન્સ રાખ્યા બાદ ગઈકાલે રાત્રે 16 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી।